અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદી છ પ્રકારનો છે તે બધું જીવનું વિવાહ પરિણામ છે. શું કે આત્માના સ્વભાવને ભૂલી અને પરનાને પોતાનું માને એવો જે મિથ્યાત ભાવ એ અંતરંગ પરિગ્રહ છે, એ વિવાહ પરિણામ છે. એ કારણે તે તો હિંસા જ છે. એ કારણે મિથ્યાત અને રાગદ્વેષાદિના પરિણામ એ સ્વરૂપથી સ્વભાવથી વિપરીત એવો વિભાવ વિકાર હોવાને લઈને પરિગ્રહ છે, મમતા છે, હિંસા છે. જાણો, પરંતુ બાહ્ય વસ્તુમાં પણ નીચેથી મોટ પરિણામ છે, તે જ હિંસાનું કારણ છે. બાહ્ય ચીજો આત્મા સિવાય બાહ્ય પદાર્થો એમાં જેટલા પ્રમાણમાં મમત્વ પરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્ય પદાર્થ હિંસા નથી, પણ એના પર મમતા છે ને એ હિંસા છે. કેવડીને સમવસ્ત્રણાદિ વિભૂતિ હોય છે, પણ મમત્વ પરિણામ વિના પરિગ્રહ નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરને અરિહંતપણે બાહ્ય વિભૂતિ સમવસ્ત્રણની હોય છે, છતાં એ કઈ મમત્વપણાનું કારણ મમત્વ નથી, માટે કારણ પણ કહેવાતું અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મૂર્ત પરિણામ નથી, આ કીધું ને, ક્યાંય કીધું ને બાહ્ય પરિગ્રહમાં ક્યાંથી નીકળ્યું? બાહ્ય પરિગ્રહ પ્રત્યે મમત થયું ને એ સાથે એમ કીધું ને, એ અંતર ન આવ્યું ભૂલ છે. નિમિત્ત છે, નિમિત્ત પણ પરિગ્રહ કહેવાય, નિમિત્ત પણ હિંસા એને કહેવાય. પણ નિમિત્ત એટલે બહાર ચીજ, પરિણામ ઉપર જ આખો આધાર છે. એટલે એ બંને પ્રકારમાંથી બાહ્ય પરિગ્રહની મમતા થાય છે ને, આ મારું એમ માટે એ પણ પરિગ્રહ છે. જે કોઈ પરિગ્રહને પૈસા આદિ બાહ્ય પદાર્થ વસ્ત્ર પાત્ર આદિ બાહ્ય ચીજોને અંગીકાર કરે અને કહે કે મને મમતા પરિણામ નથી, એ ખોટી વાત છે એમ કે છે. સમજાણું? જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મમત પરિણામ નથી, તો તે જૂઠું છે. સમજાણું? અમારે લક્ષ્મી તો રાખીએ છે 5 લાખ 2 લાખ, પણ અમને કઈ મમતા એની નથી, એ ખોટું છે. મમતા ન હોય તો રાખવાનો ભાવ ક્યાંથી આવ્યો? મમતા નથી હોય એમાં હોય, મમતા છે એ તો મિથ્યાત ને અનંતાનું મંદિરની નથી, બીજી મમતા તો છે ને. જાણો, એ કઈ અપેક્ષા? દ્રષ્ટિની અપેક્ષાની વાત. અહીંયા હજી ફેર અપેક્ષાથી પાડશે, નીંદડીને નિંદરમાં અપેક્ષાથી. હા, તાથી અપેક્ષાથી નહીં કરતા એકંદરીને શું મિથ્યાત્મ અનંતાનું મંદિર બધું છે. સમજાય છે? નીંદડીને હું એને આ લઈને જો ને હરણને મિથ્યાત ને અનંતાનું બે મિથ્યા દ્રષ્ટિ, છતાં એના વર્તમાન પરિણામમાં માંસ ખાવાની અપેક્ષા એ નથી, ઘાસ ખાવાની અપેક્ષાના વર્તમાન પરિણામની અપેક્ષા એ ફેર છે. એટલું ત્યાં તો એમ કે ભાઈ ઘાસ ખાવા વખતે પણ એને મિથ્યાત ને અનંતાનું મંદિર તો છે, માંસ ખાવા વખતે એને છે, પણ એ વસ્તુ જુદી. એને તેના નિમિત્તના પ્રમાણમાં જે વર્તમાન પરિણામ થાય છે એની વ્યાખ્યા કરશે. જાણો, તેથી અહીં કહે છે કે બાહ્ય પરિગ્રહ રાખે અને કે મને મમતા નથી. અમે વસ્ત્ર રાખીએ છીએ પણ અમને મમતા નથી, ખોટું છે એમ કે છે. જાણું થાય.
કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહીં. મમતા વિના લેવાની વૃત્તિ વિના લેવાનો ભાવ કેમ થયો, લેવું કેમ થયું? આ રાખવું એનો અર્થ જ ત્યાં મમતા તો છે. મમતાના પછી મિથ્યાત્મક મમતા અને એક સાધારણ મમતા, એક બેમાં ફેર એ જુદી વાત છે. પણ પર વસ્તુ રાખે અને એમ કે મને મમતામાં નથી, તો એ વાત સાચી નથી. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો